મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટરની ગંભીર બેદરકારી સામે આવી। જમીનનો બોગસ દસ્તાવેજ કરવા આવેલ વ્યક્તિને અધિકારીએ પકડ્યો તો ખરો, પરંતુ પોલીસ ફરિયાદ ન નોંધાવતા અધિકારીની કામગીરી પર ઉઠ્યા સવાલ। જમીનનો બોગસ દસ્તાવેજ કરવા આવેલ વ્યક્તિનું આધાર કાર્ડ મેચ નહીં થતા ખોટી વ્યક્તિ દસ્તાવેજ કરવા આવી હોવાનો થયો ઘટસ્ફોટ। સમગ્ર મામલે ન્યૂઝ કેપિટલની ટીમે અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું, ગુનો બનતા પહેલા જ અમે કામગીરી અટકાવી હતી એટલે ફરિયાદ ન કરી। જો કે ખોટો દસ્તાવેજ બનાવવામાં આવેલ વ્યક્તિ ઝડપાયો હોવા છતાં કેમ એફઆઈઆર ન કરી તે મોટો સવાલ। મહત્વનો મુદ્દો એ ખેડા જિલ્લામાં અગાઉ પણ બોગસ દસ્તાવેજોના અનેક ગુના નોંધાયા હોવા છતાં કેમ અધિકારી આટલા બેદરકાર? અધિકારીએ પોલીસને તો બોલાવી પરંતુ પોલીસ ફરિયાદ ન કરી। પોલીસ મામલતદાર કચેરીમાં પણ આવી પરંતુ ત્યારબાદ બંધ બારણે ચર્ચા થતા અનેક સવાલો। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, કેમેરામેન પોપટ જાદવ, મહુધા। બનાવમાં હકીકત એવું છે કે મોજે ગામ નિઝામપુર ત્યાંના કબજા સાથેનો બાનાખતનો દસ્તાવેજ મારી પાસે રજૂ કરેલો, જેમાં દસ્તાવેજ પહેલાંની પ્રોસેસ છે વિડીયો રેકોર્ડિંગ કરવાનો। એ વિડીયો રેકોર્ડિંગમાં લખી આપના 3 પક્ષકાર મારી સમક્ષ હાજર થયા, જે પૈકી ઇલિયાસ ખાન મોહમ્મદ ખાન પઠાણ એનું નામ હતું। એ વ્યક્તિને મેં પૂછતા તમારું આખું નામ બોલો, તેને એવું નામ જણાવે કે મારું નામ ઇલિયાસ ખાન મોહમ્મદ ખાન પઠાણ છે। પછી મેં એનું આધાર કાર્ડ ચેક કર્યું તો આધાર કાર્ડમાં એ વ્યક્તિનો ફોટો નહોતો અને મને પહેલાં પ્રાથમિક દ્રષ્ટિએ શંકા લાગી કે આ કોઈ બીજો માણસ આવ્યો છે। અને એની ઉંમર જોતા પણ એની ઉંમર વર્ષ 44 હતી આધાર કાર્ડ મુજબ। તો જે માણસ મારી સમક્ષ રજૂ થયો હતો એની ઉંમર દેખાવમાં 44 વર્ષ લાગતી નહોતી અને મને શંકા જ હતા। મેં ત્યાંથી દસ્તાવેજ અટકાવી દીધેલો અને એ ત્યાંથી પછી માણસ ત્યાંથી ફરાર થઈ ગયો। પછી મેં ત્યાં હાજર પક્ષકાર હતા, જે વકીલ હતા, એમને મેં જાણ કરી કે આ રીતે મને એવું શંકા લાગે છે કે આ માણસ ખોટો છે, તમે એનું અસલ આધાર કાર્ડ મગાવો, આપણે વેરીફાઈ કરીએ। એટલે એમને કીધું ભાઈ આ માણસ ખોટો છે, એટલે પોલીસને જાણ કરીને પોલીસ આવી એમને કીધું કે ભાઈ તમે લખી લેનારને કીધું તમે ફરિયાદ આપો। તમે એટલા માટે ના આપી કે મારી પાસે જે દસ્તાવેજ આવ્યો છે એ મેં અટકાવી દીધો છે, એની નોંધણી નથી થઈ, છતાં પણ મેં અમારા ઉપલી અધિકારીને જાણ કરી છે કે આ રીતે આપણી કચેરીમાં કોઈ ખોટો માણસ કબૂલાત આપવા માટે આવેલ અને દસ્તાવેજની નોંધણી પહેલાં જે વિડીયો રેકોર્ડિંગની પ્રોસેસ છે એમાં જ એમને અમે શંકા જતા ત્યાંથી તેની કામગીરી પૂરી થયેલ, જે ફ્રોડ થતું અટકાવ્યું છે। એટલે મેં મારા ઉપરી અધિકારીને જાણ કરી છે। અમારી વડી કચેરી તરફથી જો મને કહેવામાં આવશે કે તમે ફરિયાદ આપો તો જરૂરથી હું આપીશ।